તો હવે વાત કરીશું બ્રેક વિનાનું સ્પીડ બ્રેકર। તો રાજકોટ શહેરમાં રોડ રસ્તાના કામો થયા બાદમાં ખાડા પડી જવા, પોપડા ખરી જવા જેવી બાબતો બને છે, પરંતુ આખે આખું સ્પીડ બ્રેકર જ તણાઈ જાય તેવી અચરજ પમાડે તેવી ઘટના બની છે। શહેરના વોર્ડ નંબર 11માં કાવેરી સોસાયટી પાસેના સીસી રોડ પર તાજેતરમાં જ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું, પરંતુ 2 દિવસ પહેલાં જ વરસાદ આવતા આ માર્ગ પરથી પાણી વહેતા તો થયા અને તે પાણીના પૂરમાં જ આખું સ્પીડ બ્રેકર ઉખડીને રોડની સાઈડમાં જતું રહ્યું। આ દ્રશ્ય બનતા આસપાસના લોકોમાં અચરજ પામી હતી। જો કે વહેલી સવારે જ આ સ્પીડ બ્રેકર મનપાએ ઉપાડી લીધું હતું। તમે જોઈ શકો છો રોડ છે, આ અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયું, આમ સાઈડમાં આવી ગયું। આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ, એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું, આ વિકાસ કરી ગયું। તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડની જગ્યાએ આમ સાઈડમાં વયું ગયું। ટૂંકમાં આને ખબર પડી કે હવે પાછું વળી જવાય, આ તંત્રને કેદી ખબર પડશે। તમે જોઈ શકો છો નીચે આ સ્પીડ બ્રેકરની હાલત શું છે બનાવતી વખતે। આ જગ્યાએ સ્પીડ બ્રેકર હતું એ મૂકી અને આ સ્પીડ બ્રેકર રોડે ચડી ગયું, સાઈડમાં વયું ગયું, આઘું વયું ગયું। ખબર પડી ગઈ કે આ વિકાસ છે ને। આ જે રોડ છે ને એની નીચે આ રોડ જેટલા જ ભૂંગરા છે, એટલે એમ કહી શકાય કે એટલું ગટર છે, એટલું પાણી જાવક છે, છતાંય આ રોડ ઉપર એટલું પાણી આવે છે કે સ્પીડ બ્રેકરને ઉપાડીને એક બાજુ નાખી દે છે। તો મતલબમાં ગટરમાં પાણી જાતું નથી। તો આ લોકોએ ક્યાં પ્લાનિંગથી આ ગટર બનાવી છે, કારણ કે આ જે સિમેન્ટ રોડ છે ને, સિમેન્ટનો બનાવેલો રોડ છે। તો બ્રેક વિનાનું સ્પીડ બ્રેકર આપને જોવા મળ્યું। આમાં વિકાસને લઈને ઘણા બધા કટાક્ષ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સળગતા સવાલો અહીંયા લોકોના મનમાં પણ ઊભા થઈ રહ્યા છે। એજન્સી અને વોર્ડના એન્જિનિયર સામે કોઈ પગલાં લેવાશે કે કેમ? વિકાસમાં સ્પીડ બ્રેકરની જે સ્થિતિ જોવા મળી તેના માટે હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? ત્યારે સ્પીડ બ્રેકર મૂકવામાં કોઈ નીતિ નિયમોનો અમલ થાય છે કે કેમ? શું ખરેખર સ્પીડ બ્રેકર ખસી ગયું કે પછી પૂરું બન્યું જ નથી? આ પણ એક સળગતો સવાલ થઈ રહ્યો છે। શું રસ્તાઓ પર દર વર્ષે ખર્ચવામાં આવતા કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે કે શું? તો શું પ્રી મોન્સૂન કામગીરીમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચારની પણ લોકોને બૂ આવી રહી છે।